ડભોઈ રેતી માફિયાઓએ ખોદેલા ખાડા બન્યા ડેથ ટ્રેપ. ભિલોડિયાના યુવાનને મગરે ફાડી ખાધો. ડભોઈ તાલુકાના સિદ્ધપુર અને ભિલોડિયા પંથકમાં ભૂમાફિયાઓના પાપે વધુ એક નિર્દોષનો જીવ ગયો. ગ્રામજનોમાં ભારે રોષ. ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રેતી ખનન કરતા ભૂમાફિયાનો આતંક હવે માનવ જિંદગી પર ભારે પડી રહ્યો છે. સિદ્ધપુર અને ભિલોડિયા ગામની સીમમાં રેતી ચોરી માટે કરવામાં આવેલા મોટા ખાડાઓમાં ભરાયેલા પાણી હવે મગરોનું નિવાસસ્થાન બની ગયા છે. આવી જ એક ગંભીર ઘટનામાં ભિલોડિયા ગામના એક 35 વર્ષીય યુવાનને મગરે શિકાર બનાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગત: પાણી ભરવા ગયેલા યુવાનો પર કાળજાનો પંજો. ભિલોડિયા ગામના રહેવાસી મનોજભાઈ રામાભાઈ તડવી ગતરોજ પાણી ભરવા માટે ગયા હતા. રેતી ખનનને કારણે રચાયેલા ઊંડા ખાડામાં જમા થયેલા પાણીમાં ઓચિંતા જ મગરે તેમના પર હુમલો કર્યો હતો. મગર યુવાનને ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો હતો. 5 કલાકની શોધખોળ. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. અંદાજે 5 કલાકની ભારે જહેમત અને શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. પોલીસ કાર્યવાહી: ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ ઘટનાને પગલે ભિલોડિયા અને સિદ્ધપુરના ગ્રામજનોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની મુખ્ય માંગણીઓ છે કે નદી કિનારે અને ખેતરોમાં ગેરકાયદેસર ખનન કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મગરોને તાત્કાલિક પાંજરે પૂરી અન્યત્ર ખસેડવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે. રેતી ખનન દ્વારા કુદરતી સ્ત્રોતોનું નુકસાન તો થઈ જ રહ્યું છે, પણ હવે તે માનવભક્ષી મગરોને રહેઠાણ પૂરું પાડીને નિર્દોષોના જીવ લઈ રહ્યું છે. તંત્ર જાગશે કે હજુ વધુ એક મૃત્યુની રાહ જોશે?